Hey guys, welcome and welcome back to my YouTube channel. This is Bhumi. I am 24 and I am a full-time student and part-time content creator. I love to create video. I love to share my life on internet. So yeah, this is all about me. So today I will share you my vision board. મેં મારું vision board બનાવ્યું હતું 2024 in December કે 25 ની અંદર મારે આટલી વસ્તુઓ જોઈએ છે. So yeah, હું તમને બતાવું. This is my vision board. આ વિઝન બોર્ડની અંદરથી કેટલી વસ્તુઓ ટ્રુ થઈ છે, કેટલી વસ્તુઓ મને મળી છે, કેટલી વસ્તુઓ મેં આ બધી વસ્તુઓ મેનિફેસ્ટ કરી છે મારી લાઈફની અંદર ઇન 2025 અને એમાંથી મને કેટલી વસ્તુઓ મળી છે આજે હું તમને આ વિડીયોની અંદર કહેવાની છું. સો યા એન્ડ સુધી વિડીયો જોજો. સો ધીસ ઇઝ માય વિઝન બોર્ડ જે મેં 2024ની અંદર ડિસેમ્બરની અંદર મેં બનાવ્યું હતું. 2025ની અંદર મેનિફેસ્ટ કરવા માટે કે મને આટલી વસ્તુઓ જોઈએ છે મારી લાઈફમાં. સો યા આની અંદરથી આઈ થિંક 70% જે મેં લગાવ્યું હતું એ મારું ટ્રુ થયું છે અને મને મળ્યું છે મારી લાઈફની અંદર. અને યસ, અડધી વસ્તુઓ નથી મળી, એ મને આ વર્ષની અંદર જરૂરથી મળશે એવું હું માતાજીને કૃપા કરું કે મારા ઉપર કંઈ કૃપા કરજો અને ફૂલ લગાવજો. સો યા સ્ટાર્ટેડ. આમ કરીને મારે જોવું પડશે કારણ કે નહીં દેખાય. ફર્સ્ટ થિંગ ઇઝ ધીસ સ્કિન કેર. આ સ્કિન કેર મેં આની અંદર બહુ બધું સ્કિન કેર છે, આટલું બધું તો મને નથી મળ્યું બટ યસ આની અંદરથી મને 20% સ્કિન કેર મારી પાસે છે ઓલરેડી. And this is all about my skincare. Yes. નેક્સ્ટ છે કે મને મારી લાઈફમાં 2025ની અંદર મને આવા બ્લેક હેર જોઈતા હતા. બ્લેક હેર તો મને નથી મળ્યા, મારા ઘણા બધા વ્હાઇટ હેર છે, તમે જોઈ શકો છો એ. સો આ ડ્રીમ મારું થોડુંક અધૂરું રહી ગયું છે. સો યા એના પછી આવે છે આ યોગા. હું કરું છું કોઈ ટાઈમ બટ યસ આ વર્ષની અંદર મેં ખાસા હવે યોગા કર્યા છે જેના પિક્સ મારી પાસે નહીં હોય આઈ થિંક, કારણ કે હું યોગા કરતી વખતે પિક્સ નથી લેતી. સો યા યોગાનું ગોલ મેં અચીવ કર્યું છે. એના પછી છે આ હેલ્ધી ખાવાનું. આ હેલ્ધી તો હું ખાતી જ નથી પણ તો બી મેં હેલ્ધી ખાવાનું ટ્રાય કર્યું છે 2025ની અંદર. સો હવે એવા બધા આવે છે. હું આને થોડુંક આમ ફોલ્ડ કરી દઉં તો તમને વધારે આઈડિયા આવે થોડુંક. સો યસ એના પછી છે આ ઉદયપુર હું જવાની હતી પણ ઉદયપુર મારી 2 ફ્રેન્ડ્સ છે એની જોડે મારી વાત થઈ કે આપણે લોકો ટ્રીપ જઈએ, બરાબર. તો એ ટ્રીપની અંદર હું રેડી હતી અને મારી એક ફ્રેન્ડ છે એ પણ રેડી હતી અને મારી એક ફ્રેન્ડ છે એને તો ઘરેથી પોસિબલ જ નથી કે આવવા દે. સો પણ તો બી આ વર્ષે એ રેડી થઈ હતી પણ તો બી અમારો પ્લાન બનાવીને ફ્લોપ થઈ ગયો પ્લાન. સો અમે લોકો ના જઈ શક્યા અને હું પણ ના જઈ શકી. એના પછી છે આ માઉન્ટેનમાં તો હું નથી ગઈ, સોરી. સો આ ડ્રીમ મારું કમ નથી થયું, ટ્રુ નથી થયું. એના પછી છે આ પ્લેન વાળું જે હજુ બાકી છે મારી લાઈફનું. એના પછી આ પણ ઉદયપુરનું છે જે નથી પૂરું થયું. એના પછી આવો ફોટો મારે પાડવો હતો પણ એવું કોઈ પ્લેન જ નથી ગયું. અને એ આ પ્લેન મેનિફેસ્ટ કરતાં એક વસ્તુ યાદ આવી કે અમદાવાદમાં પેલું પ્લેન ક્રેશ થયું હતું, બહુ ખરાબ થયું હતું. એ ક્રેશ યાદ આવી ગયું, છોડો એ વાત. એના પછી છે આ મેકબુક તો મારી પાસે નથી આવી હજુ પણ યસ 2026ની અંદર હું મારી મેકબુક લેવાની ટ્રાય કરીશ. સો યા યસ યુ કેન ડુ ઇટ એન્ડ આઈ લવ ધીસ ફોટો. યસ યુ કેન ડુ ઇટ ભૂમિ. યસ તાપા સ્પેડા યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે, લાઈક કરજો ગાઈઝ. એના પછી છે આઈફોન મને નથી મળ્યો. બસ યસ આઈફોનથી બેસ્ટ ફોન મારી પાસે છે અત્યારે ઓપ્પો, જે મને મારા ભાઈએ ગિફ્ટ કર્યો છે. થેન્ક યુ સો મચ ભાઈ, આઈ લવ યુ સો મચ. એના પછી છે બી ધેટ ગર્લ હુ પે હર ઓન બિલ. આ ગર્લ બનવાની હું અત્યારે ટ્રાય જ કરતી છું અને હું આગળ બી ટ્રાય કરવાની છું. એના પછી છે આ મારા ઘણા બધા મેનિફેસ્ટેશન જે 2025ની અંદર મેં કર્યા છે. એના પછી છે 50K ફોલોવર્સ ઓન ઇન્સ્ટાગ્રામ. ગાઈઝ ઇન્સ્ટાગ્રામની અંદર મેં 2 અકાઉન્ટ મિક્સ કરું ને ત્યારે 5K ફોલોવર્સ મારા થયા છે. ઇટ્સ બિગ અચીવમેન્ટ ફોર મી. સો યા ધીસ ઇઝ ઓલ અબાઉટ 50K ફોલોવર્સ. એના પછી છે આ લેપટોપ છે અને આ લેપટોપની અંદર યુટ્યુબ ચેનલ છે અને આ વર્ષના એન્ડની અંદર ધીસ ઇઝ ડિસેમ્બરની અંદર જ મેં મારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે. સો યા ધીસ ઇઝ ઓલ અબાઉટ મી. એના પછી છે આ વર્ક સ્ટેશન, આ બધું તો હું કરું જ છું. એના પછી છે આ પાણીની બોટલ. ગાઈઝ મેં ફ્લિપકાર્ટમાંથી એક પાણીની બોટલ મંગાવી હતી પણ એટલી મોંઘી હતી, એટલી કોસ્ટલી હતી કે મેં પાછી મંગાવી હતી અને પાછી એક દિવસ યુઝ કરીને પાછી મોકલી દીધી. આવું ના કરવું જોઈએ બટ હું કરું છું કોઈ વાર. સો યા એના પછી છે આ ઉદયપુરનો ફોટો પણ નથી પોસિબલ થયો મારી લાઈફની અંદર. સો યા આ તો વર્ક તો હું કરું છું. એના પછી આપણે પાછળની સાઈડ જોઈએ. ધીસ બેગ, આ બેગ લંડનથી મારી માટે આવ્યું હતું. એક છે, હું તમને બતાવીશ આ વિડીયોમાં.
એના પછી છે આ બર્ડ્સ. આઈ લવ બર્ડ્સ, આઈ રિયલી લવ બર્ડ્સ. અત્યારે બી હું વિડીયો શૂટ કરું છું અને મારી બાજુમાં એક કબૂતર બેઠું છે. આઈ લવ ધીસ. એના પછી છે આ ક્લોથ્સ. આ વર્ષની અંદર મેં બહુ ઓછા કપડાં લીધા છે, બટ યસ છે કપડાં, એવું નથી કે કપડાં નથી. સો યા, ધીસ ઇઝ મી એન્ડ માય લાસ્ટ આઈ થિંક બર્થડેમાંનો ફોટો છે મારો આ. એન્ડ એના પછી છે મને આવા નેલ્સ જોઈતા હતા. નેલ્સ, મારા નેલ્સ બતાવો ગાઈસ તમે. વેઇટ, આ જો મારા નેલ્સ. વોટ ઇઝ ધીસ? આપ્યા જ નથી ભગવાને મને નેલ્સ. આવા એટલા ગંદા નેલ્સ આપ્યા છે ને, મને જરાથી પસંદ નથી. બટ ઇટ્સ ઓકે, નેલ્સ કરાવી શકું છું. પણ એકવાર મેં મારા ભાઈના લગ્નની અંદર નેલ્સ કરાવ્યા હતા, પણ એના નેલ્સ કરતાં કરતાં મારો આખો અંગૂઠાનો નખ જ ઉખડી ગયો. ત્યારથી મેં ડિસાઇડ કર્યું કે નથી જોતા. આ મેનિફેસ્ટેશન મારું ખોટું નીકળ્યું છે ગાઈસ. એના પછી છે આ સ્કિન કેર. સ્કિન કેર મારી પાસે એટલું બધું છે ગાઈસ. ધીસ ઇઝ ઓલ અબાઉટ માય સ્કિન કેર. સો યા, સક્સેસ ઇઝ માય ડેસ્ટિની. સો સક્સેસ એ મારી ડેસ્ટિની છે, મને ખબર છે. સો યા, એન્ડ એના પછી આવશે 2025 ઇઝ ઓલ અબાઉટ અપગ્રેડ. અપગ્રેડ તો થઈ જ છે લાઈફ મારી. એન્ડ બસ આમાં આ પૈસા છે. પૈસા, આટલા બધા પૈસા મારા પાકીટમાં ક્યારેય નથી આવ્યા. આગલા વિડીયોની અંદર તમે જોયું છે મારા પાકીટની અંદર પૈસા 60 રૂપીઝ હતા આઈ થિંક. 50ની નોટ હતી અને 10ની નોટ હતી. સો યા, ધીસ ઇઝ ઓલ અબાઉટ માય પૈસા. એન્ડ સો યા, ધીસ ઇઝ માય મેનિફેસ્ટેશન વિઝન બોર્ડ, જેમાંથી 60% ટ્રુ થયું છે અને નથી થયું હજુ. સો હવે હું તમને બીજા 2 મેનિફેસ્ટેશન એન્ડ હવે આ બીજા મેનિફેસ્ટેશન છે મારા વિઝન બોર્ડની અંદર. ધીસ ઇઝ માય 2 બ્રધર્સ એન્ડ મી. આ આઈ થિંક મારી 3 વર્ષ પહેલાંની બર્થડેનો ફોટો છે, જે મને બહુ જ ગમે છે, તો મેં એ લગાવ્યો હતો. અને એના પછી છે આ ફ્રેન્કીવાળો ફોટો. આ ફ્રેન્કી મેં ખાધી છે. અને એના પછી છે આ કાર. થાર, મારું સપનું હતું કે હું જીવનની અંદર થાર કાર લઈ એઝ અ ફેમિલી મેમ્બર. આ વર્ષની અંદર તો હું આ કાર નથી લઈ શકી, બટ યસ હું ટ્રાય કરું છું આ બધા જ વિઝન બોર્ડને અચીવ કરવાનું. બટ યસ, ફેમિલીની અંદર અમે એક કાર લીધી છે. સો યા, ધીસ ઇઝ ફોટોઝ ઓફ ફેમિલીઝ કાર. એન્ડ એના પછી છે આ મારો ભાઈ છે જેના મેરેજ થઈ ગયા છે. એન્ડ ધીસ ઇઝ ફોટો. આઈ લવ ટુ ગો ઓન સોલો ટ્રીપ. પર ટ્રાવેલિંગની અંદર મારા નસીબ એટલા ખરાબ છે ને કે તમે વાત જ જવા દો. એના પછી આવે છે સ્કિન કેર. સ્કિન કેર તો છે જ. અને આ છે બર્થડે. આ વર્ષની અંદર બર્થડેમાં મેં ઘણું બધું સારા ફોટોઝ લીધા છે અને સારું એક્સપિરિયન્સ કર્યું છે. મેં અલગ અલગ જગ્યાએ જઈને મારી લાઈફને એન્જોય કરી છે. મારા બર્થડેનો मैं एकदम सही तरीके से फ़ायदा उठाया, ऐसा बोल सकती हूँ मैं. So yeah, this is all about this vision board. And this is last vision board. This is my brother. અને આ છે ન્યૂ યરનો ફોટો 2 વર્ષ પહેલાનો, બટ મને ગમતો હતો એટલે મેં મૂક્યો છે. અને આ પણ મારા ભાઈનો છે. અને આ મારી ક્યુટી મમ્મી છે. મમ્મી અગર મારો વિડીયો જોતી હોય then this is for you. I love you. એન્ડ એના પછી છે આ મોમેન્ટ હજી મેં નથી કરી અચીવ. એના પછી છે આ સ્કિન કેરના ફોટા. એટલા બધા મેં મેનિફેસ્ટેશન કર્યું છે, એટલા બધા વિઝન બોર્ડમાં લગાવી દીધા હતા સ્કિન કેરના ફોટોઝ, કે બધું સ્કિન કેર મારું બધું મારી લાઈફમાં આવી ગયું છે. યસ. અને આ છે રક્ષાબંધન. હંમેશા મારા બંને ભાઈઓ મારી પાસે રહે એ મારી આશા. સો એન્ડ મોસ્ટ ફનીએસ્ટ થિંગ ઇઝ પાઉંભાજી. તો આ વર્ષની અંદર અહીંયાથી જ્યારથી મેં પાઉંભાજી લગાવી છે ને ત્યારથી પાઉંભાજી જ અમે લોકો ખાઈએ છીએ. અત્યારે હું હોસ્ટેલમાં રહું છું, પણ હોસ્ટેલમાં અમે લોકો જ્યારે બી કંઈ ના હોય ઘરમાં ખાવાનું તો અમે લોકો એવરી સન્ડે યા તો જ્યારે બી ઈચ્છા થાય ને ત્યારે પાઉંભાજી ખાવા જતા હોય છે. તો પાઉંભાજી ઘણી વાર ખાધી છે. અને આ છે મારા પપ્પા અને આ છે હું. સો યા, પતી ગયું. ધીસ ઇઝ ઓલ અબાઉટ માય વિઝન બોર્ડ. ગાઈઝ, વિઝન બોર્ડ ટ્રુ થાય છે. અને આ વર્ષની અંદર વિઝન બોર્ડ તમે કઈ રીતે બનાવી શકો, તમારી લાઈફને કઈ રીતે ચેન્જ કરી શકો, વિઝન બોર્ડની હેલ્પથી કઈ રીતે તમે થિંગ્સને અચીવ કરી શકો, હું આ ટોપિક ઉપર એક નવો વિડીયો બનાવવાની છું, ટોટલી સ્ક્રેચ, જેમાં તમને હું બતાવીશ કે વિઝન બોર્ડ તમે કઈ રીતે ક્રિએટ કરી શકો, કયા ડ્રીમ્સ તમે એડ કરી શકો, બધું જ હું એ વિડીયોની અંદર એડ કરવાની છું. સો યા, ધીસ ઇઝ ઓલ અબાઉટ માય વિઝન બોર્ડ એન્ડ આઈ લવ ટુ શેર ધીસ વિડીયો વિથ યુ ગાઈઝ. જો અગર તમે મારો અત્યાર સુધી વિડીયો જોયો હોય then this is for you. This is for you. Thank you so much for watching this video. અને યસ, તમારા બધા જ ફ્રેન્ડ જોડે આ વિડીયો શેર કરજો. તો લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરજો. તો આપણે મળીએ બીજા વિડીયોમાં. ઓકે, ત્યાં સુધી બાય.